અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વ્યારામાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી ત્યારે જય જગન્નાથ અને જય રણછોડ માખણચોરના નારા સાથે તાપી જિલ્લાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી, ભાજપ મહામંત્રી રાકેશભાઈ ગાજવાલા સાથે લાઇન હાર્ટ ગ્રુપના રાજુભાઈ જાદવ સાથે અનેક ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનોએ રથ ખેંચી ધન્યતા અનુભવી હતી। રાધનપુર ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી। રાધનપુર ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ અને ડસ્ટબિન વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો। આ પ્રસંગે વર્મા સાહેબ અને દાફડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। 1 જુલાઈથી 15 જુલાઈ સુધી અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરી 1000થી વધુ વૃક્ષોનું વાવેતર કરી 100થી વધુ ડસ્ટબિનનું વિતરણ કરી સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો। આ પ્રસંગે શિશુ મંદિરના ટ્રસ્ટી કાંજીભાઈ વજાભાઈ ચૌધરી, શિશુ મંદિરના શિક્ષક અને સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે લોકોને સારો સંદેશ પોતે તેના માટે ઇન્ડિયન ઓઇલ લિમિટેડ કંપની દ્વારા ડસ્ટબિનનું વિતરણ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। જેવું આપ સૌ જાણો છો કે ભારતની તેલની સૌથી મોટી કંપની જે ફોર્ચ્યુન 500 વિશ્વની કંપનીઓમાં નામ ધરાવે છે એવી એકમાત્ર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તરફથી દર વર્ષે 1 જુલાઈથી 15 જુલાઈ સુધી સ્વચ્છતા પખવાડિયું મનાવવામાં આવે છે। દરેક સ્થળોએ અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે છે, વૃક્ષારોપણ કરવામાં આવે છે, સ્વચ્છતા ફેલાવવામાં આવે છે, સ્વચ્છતા રથ અમે ફેરવીએ છીએ જાગૃતિ માટે। જાહેર સ્થળો જેવા કે બગીચા, મંદિર, બસ સ્ટેન્ડ એવી જગ્યાએ જઈને અમે સ્વચ્છતા અને પ્રોત્સાહન આપીએ છીએ। ખાસ કરીને સ્કૂલો અને હોસ્પિટલ આમાં પણ અમે પ્રોગ્રામ કરીએ છીએ અને બાળકોને અત્યારથી જ એમના ઘડતરમાં એ ઘડાઈ જાય, વણાઈ જાય એટલા માટે અલગ અલગ પ્રોગ્રામના કરતા હોઈએ છીએ। જેમાં આજે અહીંયા આપણે શિશુ વિહાર સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પિટિશન સ્વચ્છતા ઉપર રાખવામાં આવ્યું છે, જેમાં શિશુ વિહારના શિક્ષકગણ બધાનો બહુ સારો સહયોગ મળ્યો છે અને સ્કૂલની બાળકીઓ બહુ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે। જેવું આપ જોઈ રહ્યા છો કે બહુ સારી રીતે એ લોકોએ આમાં ભાગ લીધો છે। હું ઇન્ડિયન ઓઇલ તરફથી અશ્વિન દાફડા, ચીફ ઓપરેશન મેનેજર રાધનપુર, આપ સૌનો અને સ્કૂલ પ્રશાસનનો પણ આભાર માનું છું અને મીડિયાકર્મીઓને મારી વિનંતી છે કે આ જે આંદોલન ચાલી રહ્યું છે સ્વચ્છતાનું એને વધારેમાં વધારે ફેલાવે અને વધારેમાં વધારે સફળ બનાવે। ધન્યવાદ।